નવસારી જિલ્લામાં ઉજવાતો ઢીંગલા ઉત્સવ આદિવાસી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે દિવાસાના દિવસે નવસારી શહેરમાં આસ્થાના ભાગરૂપ ઢીંગલા બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં અનેક શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા। આ શોભાયાત્રા નવસારીના દાંડીવાડથી શરૂ કરી પૂર્ણા નદી પાસે સમાપન થઈ હતી। યાત્રાના દરમિયાન ઢીંગલા બાપા આગળ નાચગાન રજૂ કરી માનતાઓ પૂરી કરવામાં આવી હતી। અનેક શ્રદ્ધાળુઓએ ઢીંગલા બાપા આગળ વિવિધ ભોગ અર્પણ કરી પોતાની માનતાઓ પૂરી કરી હતી। યાત્રાના અંતિમ તબક્કામાં ભક્તિભાવપૂર્વક ઢીંગલા બાપાની પ્રતિમાને રિંગ રોડના મિથિલા નગરી નજીક દક્ષિણ પૂર્ણા નદી ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું। આ અવસર ઉપર લોકસભા સાંસદ ધવલભાઈ પટેલે આદિવાસી સમાજને શુભકામના આપી હતી। જય આદિવાસી, જય જોહાર। આજે આપણા આદિવાસીઓનો સૌથી મોટામાં મોટો તહેવાર દિવાસો છે, તો સૌથી પહેલા તો મારા પૂરા ભારતભરના અને ખાસ કરીને ગુજરાતના આદિવાસીઓને ખૂબ ખૂબ શુભકામના હું આપવા માંગુ છું। આજે જે દિવાસો છે અને જે ઉજવણી આપણે કરીએ છીએ એમાં પણ ખાસ કરીને વાત કરીએ તો અમારા નવસારીમાં ઢીંગલા ઢીંગલી અને ઢીંગલા બાપા વર્ષોથી પ્રખ્યાત છે, દાયકાઓથી પ્રખ્યાત છે। હું નાનો હતો ત્યારથી જ દિવાસોમાં ભાગ લેતો હતો, ઢીંગલા બાપાના દર્શન કરતા હતા અને ઢીંગલા બાપાના દર્શન કરવા હજારો લોકો આવે છે। આજે લોકસભા ચાલુ હોવાથી મારે નવસારી ના આવાયું એના માટે હું દિલથી માફી માંગુ છું, પણ હું આશા કરું છું કે મારા બધા આદિવાસી ભાઈઓ બહેનો જે પૂરા વિસ્તારના દક્ષિણ ગુજરાતમાં આજે નવસારીમાં જમા થવાના છે એ બધાને હું શુભકામના આપું છું કે તમે હર્ષોલ્લાસ સાથે આજે આપણે દિવાસો અને ઢીંગલા બાપાની શોભાયાત્રા કાઢો અને આવતા વર્ષે હું તમને ખાતરી આપું છું કે આપણે બહુ બધી સારી રીતે બધા સાથે મળીને સારામાં સારો દિવસો ઉજવશું અને આપણે ઢીંગલા બાપાની સારામાં સારી પધરામણી કરશું। જય આદિવાસી, જય જોહાર।